હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો આજે સવારનો વિડીયો ચાલુ કરી દીધો છે. લગભગ કેટલા વાગતા હશે? હે 7:15 વાગે છે. સવારમાં વિડીયો ચાલુ કરી દીધો છે. અને અહીંયા આગળ કુકરમાં શાક બફાય છે. અહીંયા આગળ ચા 2 જણા બાકી હતી, 3 જણા અમે પી લીધી હતી. 2 જણા બાકી છે. ત્યાં આગળ લોટ કાઢેલો છે. દરસીલ જાગી ગયો, જેના કારણે લોટ ના મોળવા મળ્યો. ને આજ તો વાદળા તો ગાઈસ, કામ તો થોડું ઘણું પૂરું જ થઈ ગયું છે, સમજી લો. કારણ કે હજુ પાણી ભરવાનું બાકી છે, કારણ કે પાણી નથી. પાણી ભરવું પડશે, પણ મારા સાસુ સસરા બહાર ગયા છે અને દર્શીલના પપ્પા પણ નથી, એ હપાડો કરવા ગયા છે. તો ઘરે અમે ખાલી દર્શીલને હું જ છીએ. અત્યારે નાહી ધોઈને બસ રેડી જ થઈ છું. હજુ ઉપર બી મારે જવું છે. ત્યાં ગલી અહીંયા ઉપર ત્યાં અમારે ભેંસ છે, બકરી છે, તો બસ ત્યાં જવું છે. નાહી ધોઈને નીકળી હતી, તૈયાર થઈ ગઈ છું. આવી છે, સાડી પહેરેલી છે મેં. બસ દર્શીને નવડાવવાનું બાકી છે, એને નવડાવી દઈશ. એટલે કપડાં તો પછી જ ધોવાશે, કારણ કે પાણી છે નથી. તો કેટલા વાગ્યા છે? 11:15 વાગી ગયા છે. અને એટલું તપે છે ને, બાપરે, બહુ તપે છે. આવા તડકામાંનું કામ બી શું ખરીને કરવું એ નહીં ખબર પડતી. તો આ કરતાં ભાગવું પડ્યું. નીચે પડી ગયો તો પગમાં થોડું ઘણું વાગી ગયું છે. તો એના કરતાં વાત કરતાં હું ભાગી અને લેવા ગઈ. લઈને આવી, ઊંચો કરીને જ લઈને આવી. શું કરે છે દર્શીલ? દર્શીલ શું કરે છે? લા હે જીભ નહીં કરવાની. જીભ કેમ કરે છે? બસ. તો ગાઈસ, આજ તો સાંજના ટાઈમે પાણી ભર્યું. એવામાં પછી કપડાં ધોયા. એમાં આજે અમારા એક કૂતરાએ બચકું ભર્યું છે. મને લાગ્યું પડી ગયો તો, પણ એને વાગ્યું છે, બચકું ભરી દીધું. હજુ તો નાનો જ છે આર્યો. ચાલુ જતું એટલે મને થયું કે 2 ચાદર છે, તો બદલી કાઢું, ધોઈ કાઢું. તો બંને ચાદર મેં ધોઈ કાઢ્યા અને બીજા જે કપડાં હતા એ બી ધોઈ કાઢ્યા. તો એ કપડાં સુકાવવાનું બાકી છે, પણ જે બીજા કલર ના લાગી જાય એમ કરી મેં અહીંયા આર્યા કપડાં સૂકવી દીધા હતા. પણ બીજા બાકી છે. પાણી નીતરાઈ જાય એટલે સૂકવી દઉં. બહાર કચરો વાળી દીધો તો પાણી ભરતા પહેલાં જ, એટલે તમને દેખાશે. બધું વાળી નાખ્યું છે. બધું શું બતાવવું છે તારે? એનું પ્લેન નહીં બતાવે છે. પ્લેન બતાવે છે રહ્યું. તો અંદર પણ કચરો વળાઈ ગયો છે. શાકભાજી ધોઈ છે. જમવાનું બનાવવું પડશે. હવે કપડાં સૂકવીને જમવાનું બનાવવાનું ચાલુ કરી દઉં. એના પછી જોઈએ. હસબન્ડ નાવા ગયેલા છે. સાંજે નાવે છે. પાણી નહોતું એટલે અત્યારે નાવા ગયા છે. પાણી ગરમ થઈ ગયું હતું તો નાવા ગયા છે. અને જોઈએ, આજ તો ભીંડાની શાક બનાવવાનું છે. ભીંડાનું શાક થોડું કરું ને થોડું છાશ પાડીને બનાવી દઈશું. પૂરું ખાવાવાળા કોળું ખાશે ને છાશવાળા ખાશે એવું. જોઈએ, પાણી નીતરાઈ જાય એટલે પછી કપડાં સૂકવી દઉં.
બીજું પપ્પાને બાય કરી દે, કલર કરવા જાય છે. બાય કરી દે. એ કામે જતા હોય ને એટલે આને બાંધીને રાખવો પડે, કારણ કે આ જતો રહેતો હોય છે એમના જોડે. બધું કામ પતી ગયું છે, જમવાનું જમી લીધું છે અને બસ હવે ઊંઘવાનું જ છે. તો લાસ્ટ વખત વાત કરી દઉં તમારી જોડે, મને છે ને અમુક ટાઈમ નથી મળતો, જેના કારણે બ્લોગ હું ડેલી મૂકી નહીં શકતી. બે દિવસનું મિક્સ કરીને મૂકું છું. તો ગમતું હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગુડ નાઇટ.